નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને અમારી યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। તમારા બધા મિત્રોને ચેનલ પર આવવા કહો। આગામી 3 દિવસમાં તમે બધા મારા જીવનમાં એક મોટો ભૂકંપ આવવાનો છે। મિત્રો, સત્ય સાંભળ્યા પછી તમારા હોશ ઉડી ન જવા દો। તો પછી મારે હા કહેવું પડશે મિત્રો આ વાત કે આપણે હું તમને થોડી કડવાશથી કહી રહ્યો છું જેથી તમને સાંભળવામાં થોડું કડવું લાગે પણ મિત્રો અમે આ ફક્ત અને ફક્ત કહીએ છીએ આજના સમયમાં જ્યારે તમે છો ત્યારે હું તમારા ભલા માટે આ કહી રહ્યો છું। આ વિડિયોને અંત સુધી ધ્યાનથી જુઓ અને જ્યારે તમે અમારી લાગણીઓને સમજો છો મિત્રો તમે ચોક્કસ અમારો આભાર માનશો। હું ગેરંટી આપું છું કે તમે ફક્ત વિડિયો જોશો। આગામી 3 દિવસ પર ધ્યાન આપો આ સમય તમારા બધા માટે અમૃતથી ઓછો નથી। ના મિત્રો, આ 3 દિવસ છે, તમે જે ઈચ્છો તે કરી શકો છો। તમને બધું જ મળશે પણ તમે બહુ મોટી ભૂલ કરી છે, હવે તમને એ ભૂલ યાદ આવી રહી છે। તમારે આ કરવાની જરૂર નહીં પડે। હા મિત્રો, તેથી જ આપણે હું કહું છું કે જો તમે તમારા જીવનમાં આ ભૂલ કરો છો જો તમે આમ કરતા રહેશો તો તમારા જીવનમાં ભૂકંપ આવશે। ચોક્કસ હા મિત્રો અને જ્યારે તમે તમારા હાથથી ભૂલ કરશો તો તમને નુકસાન થશે મને બચાવી પણ નહીં શકે। હા મિત્રો આગામી 3 દિવસમાં આ ઘટના વિશ્વની બની ગઈ કોઈ પણ તાકાત આવી વસ્તુને રોકી શકતી નથી। આ એક સારા સમાચાર છે જે તમારા કાન સુધી પહોંચતાની સાથે જ તમે વિડિયો શરૂ થતાં જ તમે ખુશીથી નાચવા લાગશો। માતા રાણીના બધા સાચા ભક્તો પહેલા શું તમે પ્રેમ ભક્ત છો તો પહેલા વિડિયો જુઓ। કૃપા કરીને નીચે આપેલ સ્વીટ લાઇક આપો। આપેલા કોમેન્ટ બોક્સમાં તમારા સાચા દિલની વાત લખો। તમારા હૃદયમાં 3 વાર જય માતા દી લખો। આ આપો જેથી તમને માતા રાણીનો સીધો આશીર્વાદ મળે અને તમને તમારો બધો પ્રેમ મળશે આખા પરિવારને મિત્રો મળશે। તમારી માહિતી માટે અમે તમને જણાવીએ છીએ કે તમારા ઘરમાં 3 ખાસ શક્તિઓ રહે છે અને હવે આ 3 શક્તિઓ તમને આપશે તમને ધનવાન બનાવવા માટે તૈયાર છું પણ પ્રિય મિત્રો તમારે કેટલીક ખાસ વાતો કહેવી પડશે જો તમે મહત્વપૂર્ણ મુદ્દાઓનું પાલન કરો છો મારો વિશ્વાસ કરો તમને કરોડપતિ બનતા કંઈ રોકી શકશે નહીં। તમને ધનવાન બનતા કોઈ રોકી શકશે નહીં ફક્ત એક નાની વાત તમને રોકી નહીં શકે। આ હંમેશા તમારા ખિસ્સામાં રાખવું જોઈએ। તમારે વસ્તુઓ તરત જ રાખવી પડશે તમારા ખિસ્સામાં વસ્તુઓ મૂકવાનું શરૂ કરો તમારા જીવનમાં આવતી બધી મુશ્કેલીઓથી તમારા બધા દુઃખોથી મુક્તિ મળશે પીડા ઓછી થઈ જશે પણ યાદ રાખો કે ભૂલથી પણ ક્યારે આ 2 વસ્તુઓ ન ખાઓ ના નહીંતર તમારે હવે પસ્તાવો કરવો પડી શકે છે। તમારા મનમાં આ પ્રશ્ન ઉઠતો જ હશે કે છેવટે આપણે કઈ ખાસ બાબતો ધ્યાનમાં રાખવાની છે અને કઈ 2 વસ્તુઓ તમારે તમારી સાથે રાખવી જોઈએ। નમસ્તે મિત્રો, આ જિજ્ઞાસા તમારા મનમાં પણ આવે છે। આખરે તમારા ઘરમાં જ આવું બનતું હશે આ 3 મોટી શક્તિઓ રહે છે તેઓ કોણ છે અને તેઓ આ રીતે કેમ જીવે છે। તમારા મનમાં ઘણા પ્રશ્નો ઘુમરાતા હશે આ વિડિયોમાં તમને બધા જવાબો મળશે આપણે આગલી વખતે મળીશું પણ તે પહેલા આપણે સૌથી વધુ હાથ જોડીને વિનંતી કરે છે કે જો તમે પહેલી વાર અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો કૃપા કરીને આ વિડિયોને હમણાં જ લાઇક કરો અને બધા સાચા ભક્તોએ ચેનલ જોવી જોઈએ। સબસ્ક્રાઇબ કરીને ભોલેનાથના નામે 5 રૂપિયા મેળવો કોમેન્ટ બોક્સમાં જરૂરથી ઉત્સાહિત થાઓ તમને એક પૈસો પણ ખર્ચ થશે નહીં। તેના બદલે તે સંપૂર્ણપણે મફત હશે અને બદલામાં તમે પણ બધાની જેમ પુણ્ય કમાવશો તમે જાણો છો કે લોકો પુણ્ય કમાવવા માટે મુશ્કેલીઓમાંથી પસાર થાય છે તપ કરો સખત પ્રયાસ કરો પછી દરેકને ગુણ મળતો નથી પણ જો તમને આ વિડિયો પ્રેમથી ગમે તો અને અમારા ચેનલ પરિવારમાં જોડાઓ પછી તમારા જીવનમાં ફક્ત સારું જ નહીં
પણ પુણ્યની પ્રાપ્તિ પણ સુનિશ્ચિત કરવામાં આવશે અને જ્યારે તમે કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી 5 વાર લખો છો જો તમે ભોલેનાથની સ્તુતિ કરશો તો તે તમારું થશે। હું તમને કહી દઉં કે તે ખૂબ જ ફાયદાકારક રહેશે। તમારા ઘરમાં એક ગુપ્ત શક્તિ, તમારો ટેકો અને કોઈ પણ પ્રતિકૂળતા તમારા વાળને અસર કરશે નહીં। આ અદૃશ્ય શક્તિ હવે કંઈ કરી શકતી નથી। હંમેશા તમારી અને તમારા આખા પરિવાર સાથે રહીશ। આ શક્તિ તમને કોઈપણથી બચાવશે, કોઈપણ પ્રકારની પીડા કે વેદનાને મંજૂરી આપશે નહીં, પરંતુ તમારી આસપાસના લોકો પણ આ ફેરફારથી પ્રભાવિત થઈ શકે છે। તમે તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જશો, કારણ કે તે અત્યાર સુધી તમારા ઘરમાં શક્તિ છુપાયેલી હતી, પણ હવે એ બહાર આવવાનો સમય આવી ગયો છે। તે ગયું છે, હા મિત્રો। અને જ્યારે લોકો જો તમે આ શક્તિને અંદરથી આવતી જુઓ છો, તમે ધ્રુજી જશો મિત્રો, તમે બિલકુલ સાચા છો। શું તમે સાંભળ્યું છે કે આ કંઈક હાસ્યજનક છે? એવું નથી અને તેને મજાક તરીકે લેવું બિલકુલ ખોટું હશે। તે ન કરો, નહીંતર તમારે ભારે નુકસાન સહન કરવું પડી શકે છે। હા મિત્રો, તમે સાચું સાંભળ્યું, અંદર એક અદ્ભુત શક્તિ રહેલી છે, પણ તમે હજુ પણ આ વિશે અજાણ છો કે હવે આ શક્તિ પોતાને પ્રગટ કરવા જઈ રહી છે। તમને કદાચ અત્યાર સુધી ખ્યાલ પણ નહીં હોય તમારી અંદર કેટલી અદ્ભુત સંભાવના છુપાયેલી છે। પણ હવે તમારા પરિવારના સભ્યો, મિત્રો, તમે પણ આ શક્તિનો અનુભવ કરી શકશો। તમે સાચું સાંભળ્યું, પણ આ શક્તિ કોણ છે અને કેવી રીતે જોવામાં આવશે અને તમારા જીવનમાં શું ખાસ છે, આ બધું તમને ખુલ્લું પાડવામાં આવશે। વધુ વિગતો આ વિડીયોમાં જુઓ। આ શક્તિ હવેથી તમારા મિત્રો સાથે રહેશે। જ્યારથી તમે આ પૃથ્વી પર જન્મ્યા છો તમે તેને ઓળખી શક્યા નહીં। હવે સમય છે કે તમે આ શક્તિને જાણો છો અને ઓળખો છો। શક્તિ એટલી અદ્ભુત છે કે તેના વિશે આ જાણીને તમને આઘાત લાગશે અને તમારા હોશ ઉડી જશે। અમે તમને તે શક્તિનો પરિચય કરાવીશું જે આપણે ગુમાવીશું। તે જે કરવા જઈ રહી છે તે એટલું રહસ્યમય છે કે કદાચ તમને હજુ સુધી તેના વિશે ખબર નથી। મને ખબર નહોતી, પણ હવે આ શક્તિ પૂર્ણ થઈ ગઈ છે। તમારા જીવનમાં સક્રિય બનશે। મિત્રો, ગભરાશો નહીં, કારણ કે આ શક્તિ તે તમારા ભલા માટે કામ કરશે। તમે સાચું કર્યું છે। સાંભળો, સૌપ્રથમ હું તમને આ કહી દઉં, આ માહિતી સાંભળીને મને એ ગમશે, ચિંતા કરવાની જરૂર નથી। ચાલો હવે તેના વિશે વાત કરીએ। ચોક્કસ રાશિના લોકોમાંથી જેમની કુંડળીમાં આ શક્તિ ખાસ કરીને હાજર હોવાનું જોવા મળે છે, હે મિત્રો, તમારા હૃદયને હાથમાં રાખીને સાંભળો, કારણ કે આ માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે। તો વધુ સારું રહેશે કે તમે તમારા ઘરની બારીઓ અને દરવાજા બંધ કરો આ માહિતી મેળવવા માટે આ વિડિયો જુઓ। જો આ શક્તિ હોય તો જ તમારા સુધી મર્યાદિત રહો। તમારા ઘરની બહાર કોઈને રહસ્યની ખબર પડે છે, જો તેનો ઉપયોગ કરવામાં આવે તો અન્ય લોકો તેનો દુરુપયોગ કરી શકે છે। હા મિત્રો, તમે સાચું સાંભળ્યું। આપણે વાત કરીશું કે તે શક્તિ કોણ છે, તે કેવી રીતે દેખાશે અને આપણે તેને કેવી રીતે ઓળખીશું। આ બધા રહસ્યો સાથે તેનું સ્વરૂપ કેવું હશે। પડદો જલ્દી ઊંચકાશે, પણ મિત્રો, વિડિયો આગળ વધતા પહેલા ભક્તો ભક્તિભાવથી માતા કાલ રાત્રિની પૂજા કરે છે। તેઓ ભદ્રકાળીના છે અને તેઓ આ વિડિયો એક સાથે શેર કરે છે। કૃપા કરીને તેને સુંદર ગમે અને સાચી ટિપ્પણી પણ આપો। કોમેન્ટ બોક્સમાં તમારા હૃદયથી જય મહાકાળી, જય રાત્રે ભદ્રકાલી જયમાં અવશ્ય લખો। માં કાલીના આશીર્વાદ હંમેશા તમારી સાથે છે અને તમારા પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા જીવનમાં આવતા રહો। તમે ખૂબ જ જલ્દી બધી અવરોધોથી મુક્ત થશો। તમને તમારા જીવનની દરેક ખુશી મળે। તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે। તમારા હૃદયમાં જે પણ ઈચ્છાઓ હશે તે ઉદ્ભવશે। માતા કાલીની કૃપાથી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે। આવા કિસ્સામાં
તમારા માટે આ જાણવું મહત્વપૂર્ણ છે તે કઈ શક્તિ છે જે તમારા માટે જવાબદાર છે તે અંદર રહે છે અને હવે બહાર પ્રગટ થઈ રહ્યું છે તૈયાર છે જેના વિશે તમે કદાચ હવે જાણતા હશો અત્યાર સુધી કોઈ માહિતી નહોતી તેથી જ મિત્રો આ તમારું ધ્યાન વિડિયો પર કેન્દ્રિત કરો જો તમે તમારા સંપૂર્ણ પ્રયત્નો નહીં કરો તો મારા પર વિશ્વાસ કરો હીરા અને મોતી કરતાં વધુ કિંમતી માહિતીથી વંચિત મિત્રો આ શક્તિ ફક્ત થોડા ખાસ લોકો માટે જ રહેશે તે રાશિચક્રમાં હાજર છે તમારો સરળ અને માસૂમ સ્વભાવ તમારી તાકાત છે અને જ્યારે તમે કંઈક કરવાનું નક્કી કરો છો તો તમે તેને પૂર્ણ કરશો તે કર્યા વિના પસંદગી ન કરો હા મિત્રો આ તમારી અંદર એક અદ્ભુત શક્તિ છે તમને પણ ખ્યાલ આવે છે કે કોણ તમને છેતરી શકે છે કે છેતરી શકે છે તમે પણ અનુભવી શકો છો તમે સાચું સાંભળ્યું મિત્રો જ્યારે કોઈ એવું કહે છે જો તમે આ કામ ન કરી શકો તો તે તમારું છે ખૂબ દુઃખ થાય છે પણ તમે હાર માનતા નથી તેમાં વિશ્વાસ રાખો પણ તે કાર્ય પૂર્ણ કરીને પણ ચાલો હા મિત્રો તમારી જીદ અને મહેનતની શક્તિ એટલી ઊંડી છે કે પૃથ્વી ગમે તે હોય તમારા ધ્યેયને પ્રાપ્ત કરવા માટે આકાશ કે પૃથ્વી જો તમે હજુ સુધી સંઘર્ષ ન કર્યો હોય તો તમે દરેક સંઘર્ષનો સામનો કરી શકો છો જો તમે કાર્ય કરવામાં નિષ્ફળ જાઓ છો તો તે પણ જાણી જોઈને તે કોઈ બીજાના કારણે છે તમે બરાબર સાંભળ્યું છે મિત્રો જો તમે તમારા હૃદય અને મનથી સૂઈ જાઓ છો તો તમે પહેલાથી જ જાણો છો કે કોણ તેઓ તમને દગો આપશે પણ તમે હજુ પણ તેમના પર વિશ્વાસ કરશો તમે કરો છો પણ હવે સમય આવી ગયો છે કે તમે તમારી છુપાયેલી શક્તિને ઓળખો અને જીવનમાં ફરી ક્યારેય છેતરપિંડી ન થાઓ મિત્રો પ્રતિજ્ઞા લો તમે તમારા મિત્રોનું રક્ષણ કર્યું છે અને તારી નિકટતાથી તું ઘણું સહન કરી ચૂકી છે હવે તમારી આંતરિક શક્તિને બહાર લાવવી હવે ચાલો તે બીજી શક્તિ વિશે વાત કરીએ જે તમારી અંદર છે અને તે તમારું છે ગુસ્સો હા મિત્રો તમારો ગુસ્સો એ છે કે જે શક્તિ તમને અસાધારણ બનાવે છે તે ત્યારે છે જ્યારે તમે ગુસ્સે થાઓ છો ત્યારે તમારી સામેની વ્યક્તિ પરિસ્થિતિને સંપૂર્ણપણે બદલવાની શક્તિ ધરાવે છે ભલે તે કાર્ય હોય કે વ્યક્તિ ગુસ્સા સામે બધા ધ્રુજે છે હા મિત્રો તમારો ગુસ્સો કોઈ પણ પરિસ્થિતિને અસર કરી શકે છે જ્યારે તમારી ધીરજ ખૂટી જાય ત્યારે તે બદલાઈ શકે છે તો પછી તમે જ્વાળામુખીની જેમ ફાટ્યા હોત અને પછી કોઈ તમને રોકી શકશે નહીં શક્તિ ક્યારેક તમને પણ ફાયદો કરાવી શકે છે ક્યારેક લોકો તમને અવગણે છે અથવા હું તમારા ગુસ્સાને હળવાશથી લઉં છું મિત્રો આપણે નમન કરવું જરૂરી છે તમારે હંમેશા તમારો ગુસ્સો બતાવવાની જરૂર નથી પણ જ્યારે તમે તમારો ગુસ્સો બતાવો છો તેની પાછળ કોઈ નક્કર કારણ હોવું જોઈએ અને તમને તેમાં નુકસાન કરતાં વધુ નફો મળ્યો છે આ શક્તિનો સામનો કરવો સરળ નથી હવે મિત્રો આજના સમય વિશે વાત કરીએ તે દિવસે તમારી આ શક્તિ એટલે કે તેમના પરનો તમારો ગુસ્સો તમારી લાગણીઓ સાથે સંબંધ ધરાવતા લોકોને આગળ લાવશે રમવું અથવા છેતરપિંડી કરવાનો પ્રયાસ કરવો આજે તમે તમારા ખુલ્લા હાથે છેતરપિંડી કરનારાઓને પકડવા તાત્કાલિક કારણોસર ઘરે પાછા ફરવું પડ્યું જો તમે વિદ્યાર્થી છો અને લગ્ન કરી રહ્યા છો જો તમે લાયક છો તો સારા લગ્ન પ્રસ્તાવો પણ આવશે કદાચ તમે જેટલા ખુશ છો તમારે તેને ગમે તેટલું અનુભવવું ન જોઈએ પણ તમારે યાદ રાખવું જોઈએ યાદ રાખો કે ભગવાનની ઈચ્છા સર્વોપરી છે સરકારી નોકરીની તૈયારી વિદ્યાર્થીઓ પણ સફળ થઈ શકે છે જો કે તમારે આ તમારા પરિવાર સાથે પણ શેર કરવું જોઈએ થોડો સમય તો કાઢવો જ જોઈએ કારણ કે અભ્યાસ આ સમયને લઈને થોડો તણાવ હોઈ શકે છે તમારા જીવનના માર્ગમાં કોઈ પણ અવરોધો તેઓ જીવનના દરેક ક્ષેત્રમાં સમાપ્ત થશે તમને કાર્યસ્થળ પર સફળતા મળશે પણ તમારું વર્તન ખૂબ જ ખુશનુમા હશે અને તમારી આસપાસનું વાતાવરણ ખુશનુમા બનશે આજે કામ પર તમને ઘણી પ્રશંસા મળશે જે દિવસે તમે કોઈને લાંબા સમય સુધી થોભાવ્યા છો તમે મહત્વપૂર્ણ કાર્યો પણ પૂર્ણ કરી શકો છો તમે અચાનક તમારા મિત્રો સાથે બહાર જઈ શકો છો
ફિલ્મ જોવા કે ક્યાંક જવા માટે કોઈ પણ માનસિક ખલેલ વિના જવાની યોજના બનાવો. તમને પણ રાહત મળશે. આ સમય છે તમારા માટે નોકરી મેળવવાનો અથવા વ્યવસાયમાં વૃદ્ધિ માટે નવી તકો લાવવી. સામાજિક દરજ્જો અને પ્રતિષ્ઠામાં વધારો થાય છે. વ્યવસાયમાં વિસ્તરણ જોવા મળશે. તમને સંકેતો મળશે અને તમારા વિરોધીઓ પણ પરાજિત થશે. પણ તમારે હજુ પણ સાવધ રહેવું જોઈએ, કારણ કે જ્યારે સત્ય હારી જાય છે ત્યારે કેટલાક લોકો બીજાના કામમાં દખલ કરવી. અમે પ્રયાસ કરીએ છીએ કે તમે આ સમયે સાવધ રહો. કોઈ પણ મુખ્યમાં રહેવું જરૂરી રહેશે. તમારું સ્વપ્ન પૂર્ણ થશે જેથી તમારો આત્મવિશ્વાસ ચરમસીમાએ હશે અને તમારી ખુશીની કોઈ સીમા નહીં હોય. સમય તમારા પ્રયત્નોને સાથ આપશે અને જીવનમાં પૈસા કમાવવાના નવા રસ્તા ખુલશે. જો તમારા જીવનસાથી સાથે કેટલાક વૈચારિક મતભેદો હોય તો જો તેઓ બન્યા હોત તો તેઓ ધીમે ધીમે અદૃશ્ય થઈ જશે અને જ્યાં સંઘર્ષ હતો ત્યાં હવે વધુ પ્રેમ હશે. જો આ હજુ સુધી બન્યું નથી તો શક્ય છે કે આ સમયે કેટલાક મતભેદો ઉદ્ભવી શકે છે. તે સમયે તમારી અંદર ગુસ્સાની લાગણી વધુ સક્રિય બને છે. તો તમારે ખાસ કરીને તમારા ગુસ્સાને ઝડપથી કાબૂમાં લેવો જોઈએ. કોઈ પણ નિર્ણય લેવાનું ટાળો અને તમારા સંબંધોમાં ધીરજ રાખો. સંબંધો દિલથી ચાલે છે, મનથી નહીં. જો સંબંધોમાં અહંકાર પ્રવેશ કરે તો તેઓ વ્યવસાયમાં પ્રવેશવામાં સમય લાગતો નથી. આર્થિક લાભ માટે પાત્ર બનશે અને કોઈ પણ નવા વ્યવસાયને આગળ ધપાવવા માટે સક્ષમ બનશે. સ્થાન પર વ્યવસાય શરૂ કરવાની તક આવકના સ્ત્રોતોમાંથી મેળવી શકાય છે. વૃદ્ધિ શક્ય છે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. પૈસા બચાવો અને બિનજરૂરી ખર્ચ ટાળો. તેમજ તમારા મિત્રો સાથે વાત કરતી વખતે તમારી વાણી પર નિયંત્રણ રાખો. અથવા જો તમે રાત્રે એકલા વાહન ચલાવો છો, ટ્રાફિક નિયમોનું ખૂબ ધ્યાન રાખો. સૂચનાઓનું પાલન કરો અને કોઈ પણ પ્રકારની ઘટનાથી બચવા માટે હેલ્મેટ પહેરો. કોઈ પણ અકસ્માતથી સુરક્ષિત રહો. અને જો તમે તાજેતરમાં તમારી સાથે વિવાદ થયો છે અથવા વિશ્વાસઘાત થયો છે, જો હા, તો ભૂતકાળ ભૂલી જાઓ અને તમારા જીવનની નવી શરૂઆત કરો. દિશા આપો, કારણ કે સમય તમારા પક્ષમાં છે. આ સમય દરમિયાન તમારો આત્મવિશ્વાસ મજબૂત રહેશે અને રહેવાની સ્થિતિ સુધારવા માટે જો તમે કોઈ કામ કરશો તો પ્રયાસ સફળ થશે. જો હા, તો તેને અધૂરું છોડી દેવાની ભૂલ ન કરો, કારણ કે સફળતા તમારી ખૂબ નજીક છે. જો કોઈ હોય તો મિલકતનો વિવાદ અથવા સંબંધિત મામલો અટવાયેલો છે. જો હા, તો આ સમયે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. બહારના લોકોને મળવાની શક્યતા છે. લોકોની સલાહથી થોડું ધ્યાન રાખો. દૂર રહો, કારણ કે તેમની સલાહ તમારા માટે હાનિકારક હશે. શક્ય છે કે કોઈ વ્યક્તિ કોઈના શબ્દો મહેનત કરી જરૂરી હોઈ શકે છે અને કોઈ પણ રીતે જોખમ ટાળો, નહીંતર તમને નુકસાન થઈ શકે છે. જો કોઈ તમને વ્યવસાયમાં મોટો નફો બતાવે તો જો તમે ફસાવવાનો પ્રયાસ કરો છો તો સાવધ રહો અને પતિ પત્ની વચ્ચે પરિવારમાં લોભ ન કરો. કોઈ પણ બાબતમાં ચર્ચા થઈ શકે છે, પણ બંનેની સમજણને કારણે મામલો ટૂંક સમયમાં ઉકેલાઈ જશે. સમય પસાર થશે અને તમારો સમય આનંદદાયક રહેશે. આ સમયે તમે ઘરની સજાવટ અથવા જાળવણી તમે કામમાં વ્યસ્ત હોઈ શકો છો. તમને વડીલોના આશીર્વાદ મળશે જે તમને ઘણી રીતે મદદ કરશે. બાકી રહેલા કામ પૂર્ણ થઈ શકે છે. આ સમય દરમિયાન તમારા માટે માતાપિતાના આશીર્વાદ જીવનરક્ષક તરીકે કામ કરશે. પ્રોજેક્ટમાં ઇચ્છિત સફળતા ન મળવી વિદ્યાર્થીઓ થોડા હતાશ થઈ શકે છે, કારણ કે પરંતુ તેમણે પોતાનો ઉત્સાહ જાળવી રાખવો પડશે. ખર્ચ કરતી વખતે તમારે બજેટ પર ધ્યાન આપવું જોઈએ. રાખો, નહીંતર પછી મુશ્કેલીનો સામનો કરવો પડશે. તમારે તમારા પારિવારિક જીવનને મધુર બનાવવું પડી શકે છે. જો કોઈ કાર્ય ફક્ત તક પર છોડી દેવામાં આવે તો જો છોડી દેવામાં આવે તો તે અપેક્ષિત સફળતા આપશે નહીં. તો આ સમયે સખત મહેનત કરવાથી પાછળ ન હટશો. ઈર્ષાળુ લોકોથી અંતર રાખો, તેઓ તમારી પીઠ પાછળ તમારી ટીકા કરે છે. તમારા ઘરના કોઈનો ચહેરો પણ તમારી સામે આવી શકે છે.
તમે સભ્યના સ્વાસ્થ્ય વિશે ચિંતિત છો? માર્કેટિંગ સાથે સંકળાયેલા લોકો શું કરી શકે છે? આ સમય તમારા વ્યક્તિત્વ માટે અનુકૂળ રહેશે. જો તમારું બાળક હશે તો તમારામાં પણ ખાસ સુધારો થશે. જો હા, તો તમને તેના તરફથી કોઈ સારા સમાચાર મળશે. નાની નાની બાબતો અવગણવામાં આવી શકે છે. કોઈ કંઈક કહે તો તે ન કરો. તે શું ઈચ્છે છે તેના વિશે ઊંડાણપૂર્વક વિચારો અને તે શા માટે કહી રહ્યો છે કે તમારા ગુસ્સાને કાબૂમાં રાખો. તમારા મનને શાંત અને સંયમિત રાખો. નમ્ર બનવાથી તમે સમાજમાં અલગ તરી આવો છો. તમારી પ્રતિષ્ઠા વધશે. તમારા દિવસની શરૂઆત કંઈક સાથે કરો. દિવસ વ્યસ્ત રહેશે પણ દિવસના બીજા ભાગમાં આંશિક રીતે પરિસ્થિતિઓ ખૂબ હળવી છે. આ સમય દરમિયાન હું તે લોકોની પરવા કરીશ નહીં જેમને તમારી પરવા નથી. તેમના માટે કરો. કાર્યમાં સફળતાને કારણે મન ખુશ રહે. જો કોઈ કાનૂની કેસ ચાલી રહ્યો હોય તો ક્યારેક નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. માનસિક રીતે અસ્વસ્થ થવાની પણ શક્યતા છે. તો માનસિક સંતુલન જાળવી રાખો. જીત નિશ્ચિત છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ તમારા મનમાં તમારા અહંકારને પ્રવેશવા ન દો. નહીંતર આ સમયે તમારી નકારાત્મક છબી બની શકે છે. આળસ તમને ઘેરી લેવાનો પ્રયાસ કરશે જે તમારા કામમાં અવરોધ લાવી શકે છે. તેથી યાદ રાખો કે મહત્વપૂર્ણ કાર્યો આળસને કારણે વિલંબ કરવો તમારા માટે હાનિકારક છે. કદાચ પ્રેમને જીવનના દૃષ્ટિકોણથી જોવામાં આવે છે તો આ સમય તમારા માટે મીઠાશથી ભરેલો છે. તમારા બંને વચ્ચે સારો સંકલન રહેશે અને એકબીજાની લાગણીઓ તમને એકબીજા માટે ખૂબ જ આદર હશે. પ્રેમાળ યુગલોની સંભાળ રાખતા જોવા મળશે. આ સમય વાતચીત અને સમજણમાં પસાર થશે જે તમને ખૂબ ખુશ કરશે. તમને કંઈક મળશે એવા પ્રસંગો પણ હોઈ શકે છે જ્યાં બિનજરૂરી તમને વસ્તુઓ ખરીદવાનું મન થશે, પણ વિચારો આ સમયે સમજદારીથી ખરીદો અને વધુ નફો મેળવો. પૈસા કમાવવા માટે કોઈ એવું પગલું ન ભરો જે તમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડતા. ખર્ચાઓ પર નિયંત્રણમાં રહો કારણ કે ઓફરો આકર્ષક છે. જો તમે તમારા ઘરે આવો તો વધારાના ખર્ચ થઈ શકે છે. તમારા જીવનસાથી સાથે કોઈપણ ધાર્મિક સ્થળે ખરીદીના સ્થળે જઈ શકો છો જ્યાં ખર્ચ થશે, પણ જીવનસાથી માટે તમારી ખુશી સામે તમને તેની કોઈ પરવા નહીં હોય. તમારે તમારા બોસ સાથેના સંબંધો વિશે પણ સાવચેત રહેવું જોઈએ. તમારે તમારા પારિવારિક જીવનમાં થોડું સાવધ રહેવાની જરૂર છે. સુમેળમાં ચાલવું તમારા માટે સારું રહેશે. પરિવારના સભ્યો સાથે કોઈ બાબતમાં વૈચારિક આ સમયે તમારી વચ્ચે મતભેદો અથવા દલીલો થઈ શકે છે. નજીકના સગા સાથે લગ્ન ઘરમાં ખુશીઓ લાવવા માટેનું આમંત્રણ પણ આવી શકે છે. આ સમય એવું વાતાવરણ બનાવી શકે છે કે પરિવાર વિશે ઘણા સારા સમાચાર છે. તમને પણ આવી વ્યક્તિનો ફોન આવશે જેના કારણે તમારા દુશ્મનો એકબીજા સાથે લડી શકે છે. વધુમાં તેઓ ફસાઈ જશે અને પોતાનો નાશ કરશે. તમારા માટે આ એક નવો અને મહત્વપૂર્ણ સમય છે. એક શરૂઆત થઈ ચૂકી છે જેમાં તમારે સાવધ રહેવું જોઈએ. આગળ વધવા માટે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું પડે છે. પછી તમે જોશો કે તમારા વિરોધીઓ પોતે આખી દુનિયા તમારી આગળ નમી જશે. હું તમારા માનમાં નમન કરીશ. તે સાચું છે. જે મહાશક્તિઓથી આશીર્વાદિત છે તેના જીવનમાંથી બધી મુશ્કેલીઓ દૂર થાય છે. આ સમય તમારા જીવનનો એક ઊંડો ક્ષણ બની જાય છે. અને જો આ વસ્તુ શુભ પરિવર્તન લાવી રહી છે, જો તેમાં કોઈ ભૂલ હોય તો તમારે અમને જણાવવું જોઈએ. મને કહો કે તમારા જીવનમાં આવું પહેલી વાર બન્યું છે. થશે અને તમારી સમસ્યાઓનો અંત આવશે. આ સમય તમારી સાથે ન્યાય કરશે અને તે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે. આ માહિતી તમને અંદરથી હચમચાવી નાખશે અને તે જીવનમાં એક નવી શરૂઆત લાવશે. મિત્રો, આ વિડિયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તમારા જીવનમાં કઈ મોટી બાબતો છે. ઘટનાઓ બનવાની છે
અને તે ઘટનાઓ આ રહસ્યો જાણીને તમને નવાઈ લાગશે. સાંજે તમારા ઘરમાં પહેલી મોટી ઘટના બનશે. ઘુવડનું આગમન. બિલાડીમાં બીજી ઘટના હશે. ત્રીજી વાત એ છે કે તમારા ઘરમાં સાપ ઘૂસે. દેવતાનું આગમન. આ 3 જીવો સર્પ દેવતા છે. જો તમારા ઘરમાં ઘુવડ અને બિલાડી સાથે હોય તો દેખાય છે, તે સ્પષ્ટ સંકેત છે કે દેવી લક્ષ્મી તમારા જીવનમાં પ્રવેશ કરવાના છે. જો તમે નાગ ભગવાનને જુઓ આદર સાથે અને કોઈ પણ જાતની નમસ્કાર કર્યા વિના નુકસાનને ધ્યાનમાં રાખીને તેને ઘરની બહાર કાઢો. ઘુવડ અને બિલાડી પણ કોઈ પણ વગર માતામાંથી દુઃખદાયક પ્રેમ નીકળી જવા દો. લક્ષ્મીનું આગમન તમારા જીવનમાં ખુશીઓ લાવે છે. તમારા પર સમૃદ્ધિ અને સંપત્તિનો વરસાદ થશે. કરેલા કામ ઝડપથી પૂર્ણ થશે. નવી તકો આવશે, ખુલશે અને ભવિષ્યમાં તમારી યોજનાઓ સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવશે. અને આ પણ જાણો, તમારા દુશ્મનો હવે તમારી ખુશીનો નાશ કરવાનો પ્રયાસ કરે તે મહત્વપૂર્ણ છે. આ જોઈને તેઓ બળવા લાગશે અને તેમની આંખો ચમકવા લાગશે. ઈર્ષ્યાના આંસુ વહેશે. આ તમારા માટે ખૂબ જ સારો સમય છે. તે પરિવર્તન અને અપાર ખુશીની નિશાની છે. તમારા જીવનમાં ચોક્કસ કોઈ રાજા હશે. સમાન સંપત્તિ અને સમૃદ્ધિનું આગમન. તો તમારે આ વિડિયો અંત સુધી જોવો જ જોઈએ. સંપૂર્ણ માહિતી મેળવવા માટે અહીં જુઓ, જેથી આપણે લાભ લઈ શકીએ. મિત્રો, આજે આ છે. આ વિડિયો ખાસ કરીને આ માટે બનાવવામાં આવી હતી જેથી તમારા જીવનમાં દુઃખ અને મુશ્કેલીઓ આ ઘણા સમયથી ચાલી રહ્યા છે તેનો ઉકેલ શોધી શકાય છે. તમારી કુંડળીનું વિશ્લેષણ કરવાનો સમય આવી ગયો છે. પાછળથી અમને આશ્ચર્યજનક હકીકત જાણવા મળી કે તમારી કુંડળીમાં જે મહાયોગ રચાઈ રહ્યો છે અને ગ્રહોની સ્થિતિ અનુસાર તમારા જીવનમાં આટલું બધું દુઃખ અને સંઘર્ષ ન હોવો જોઈએ. આ પ્રશ્ન તમારા મનમાં પણ ઉદ્ભવવો જોઈતો હતો. જ્યારે કુંડળીમાં બધું શુભ હશે ત્યારે એવું બનશે તો પછી આપણે વારંવાર નિષ્ફળતા અને ઉદાસીનો સામનો કેમ કરીએ છીએ? આ વિડિયોમાં એકમાત્ર કારણ છે. અમે તમને વિગતવાર જણાવીશું. તમારી કુંડળીમાં ઘણા બધા શુભ યોગ હોવાને કારણે તમારા જીવનમાં મુશ્કેલીઓનો સામનો કેમ કરવો પડે છે અને આ સમસ્યાઓનો કાયમી ઉકેલ જો તમે